રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે રોજ કૃષિ ઉત્પાદનની જંગી આવક નોંધાઈ હતી। અંદાજે 1000થી વધુ વાહનોની વિવિધ પાકોથી ભરાયેલને યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર યાર્ડ વિસ્તારમાં ભારે ચહલ પહલ અને વેપારિક ગતિવિધિઓ જોવા મળી હતી। કપાસ, તુવેર, ચણા, ઘઉં સહિતની મુખ્ય જર્સીઓની મોટી માત્રામાં આવક થતા વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। સોમવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1000થી વધુ વાહનોની આવક નોંધાઈ હતી। વિવિધ કૃષિ ઉપજની ભરેલી વાહનો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જેમાં કપાસ 8000 મણ, સોયાબીન 1300 મણ, અડદ 2400 મણ, ઘઉં 3300 મણ અને ચણા 5700 મણની આવક થઈ હતી। આ સાથે તુવેર 10300 મણ, મગ 800 મણ, લસણ 3000 મણ, સિંગફાળા 4800 મણ, સફેદ તલ 2500 મણ, જીરું 4400 મણ અને કાળા તલ 500 મણની આવક નોંધાઈ હતી। વિવિધ પાકોની આવકને કારણે યાર્ડમાં ભરેલા ચહલ પહલ જોવા મળી હતી। યાર્ડમાં કપાસનો ભાવ 1400 થી 1616 રૂપિયા, સોયાબીનનો 980 થી 1080 રૂપિયા, અડદનો ભાવ 975 થી 1675 રૂપિયા, ઘઉંના 495 થી 560, ચણાના 900 થી 1090, તુવેરના 1050 થી 1621 રૂપિયા, મગના 500 થી 1800 રૂપિયા, લસણના 1050 થી 1400 રૂપિયા, સિંગફાળાના 1300 થી 1400 રૂપિયા, સફેદ તલના 1450 થી 2120 રૂપિયા, કાળા તલના 2800 થી 4600 રૂપિયા અને જીરુના 3720 થી 4650 રૂપિયા એક મણના મળ્યા હતા। ઉપરોક્ત તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સુચાઈ રીતે ઉતરાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન JS બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો અને સ્ટાફની હાજરીમાં યોગ્ય આયોજન સાથે સમગ્ર વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। જર્સીની આવક સાથે સાથે ભાવની બાબતમાં પણ ખેડૂતોને રાહત મળી હતી। વિવિધ પાકોના ભાવ સંતોષજનક રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને સારી હરાજી અને સ્પર્ધાત્મક હરાજી થવાના કારણે ભાવ મજબૂત રહ્યા હતા। આવનારા દિવસોમાં પણ આવક યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી।